हेलो फ्रेंड्स, हूँ जयदीप गोंडलिया। आप सौનું મારુતિ એકેડમી में हार्दिक स्वागत करूँ છું। तो फ्रेंड्स, બધા મિત્રોને ખ્યાલ છે કે આપણે મારુતિ એકેડમીમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમ 5ના બધા વિદ્યાર્થીઓ માટે આપણે મોસ્ટ ટાઈમપી એકવાર આપણે લેક્ચર સિરીઝ મૂકી, સાથે સાથે મોસ્ટ ટાઈમપી એવા ક્વેશ્ચન બધા સબ્જેક્ટના એટલે ઓલમોસ્ટ સબ્જેક્ટના આપણે ધીમે ધીમે પ્રોવાઈડ કરતા રહીએ છીએ। તો આજે હું તમને માઇક્રો પ્રોસેસરના મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન ચેપ્ટર 1 to 5ના મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન અને જીટીયુના પ્રીવિયસ યરના ક્વેશ્ચન હું તમને કરાવવાનો છું। તો ફ્રેન્ડ્સ, જો તમે હજુ સુધી મારુતિ એકેડમી ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ એને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન એને પ્રેસ કરી દેજો, જેથી તમને આવનારી જે નોટિફિકેશન એ તમને મળતી રહે। ઓકે, ચલો હવે તમારો કંઈ ખોટો ટાઈમ નથી બગાડવાનો। મને ખ્યાલ છે તમારી પાસે બહુ ઓછો સમય છે અને આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તમારા માટે બહુ એટલે બહુ અગત્યના રહેવાના છે। ઓકે ફ્રેન્ડ્સ, તો મેક્સિમમ લોકોને શેર પણ કરજો તમારા વિદ્યાર્થી મિત્ર, તમારા ફ્રેન્ડ સર્કલને, જેથી એ પણ આ ઓછા સમયમાં સારામાં સારા રીતે માર્ક્સ મેળવી શકે। તો ચાલો, સૌથી પહેલાં આપણે ચેપ્ટર નંબર 1ની વાત કરું છું। તો ચેપ્ટર નંબર 1, હવે જુઓ ફ્રેન્ડ્સ, આખું માઇક્રો પ્રોસેસર જે લોકોએ હજી સુધી રીડિંગ નથી કર્યું, હજુ સુધી કોઈએ કર્યું નથી અને માઇક્રો પ્રોસેસરમાં ખાલી માત્ર ને માત્ર પાસ થવું છે, ઓકે, તો ઓલરેડી મેં અહીંયા પહેલાં 3 ચેપ્ટર કરો, ઓકે, માત્ર પહેલાં 3 ચેપ્ટર કરો અને ડાયરેક્ટ 5મું ચેપ્ટર કરી નાખો, ઓકે, તો પણ તમે આરામથી પાસ થઈ શકો છો। બીજી વસ્તુ, જે લોકો એવું હોય કે સાહેબ અમને આગળ આવડે છે પણ યાદ નથી રહેતું, તો ઓકે, તો ઘણા ક્વેશ્ચન એવા હોય છે મિત્રો કે એને યાદ રાખવા બહુ અઘરા પડે છે। જેમ કે માઇક્રો કંટ્રોલર છે, તો 8255 આઈસી હોય છે, ઓકે, તો એ જે અને ચોથા ચેપ્ટરમાં જે અલગ અલગ પ્રકારના જે મોડ છે એ થોડું યાદ રાખવું અઘરું છે। તો એના કરતાં તમે 5મું ચેપ્ટર કરી નાખો। 5મું ચેપ્ટર છે, 5મા ચેપ્ટરમાં જો હું તમને આપું છું મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, બહુ ઓછા ક્વેશ્ચન છે 5મા ચેપ્ટરમાંથી અને દર વખતે 2018થી લઈને 2021 સુધીનું તમે પેપર મેં એનાલિસિસ કરાવ્યું છે અને આ પેપરમાં આ જે ક્વેશ્ચન હું તમને આપવાનું છું વિદ્યાર્થી મિત્રો, એમાં મેં 6 પેપર મેં એનાલિસિસ કર્યું। કેટલા? 6 પેપરનું, એટલે કે 2019ના 2 પેપર, 2020ના અને 2021ના જે લેટેસ્ટ હમણાં કોરોના પછી જે આપણે એક્ઝામ લેવાની એનું પણ મેં એનાલિસિસ મેં કરાવી દીધું છે, એટલે તમારે કંઈ ચિંતા કરવાની નથી। એટલે મોસ્ટ બધા ક્વેશ્ચન મેં આવરી લીધા છે જીટીયુના, ઓકે। ચલો, તો સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1ની હું તમને વાત કરું તો એ છે પહેલો ક્વેશ્ચન, ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં કંટ્રોલ સિસ્ટમની ભૂમિકા શું છે? જો વિદ્યાર્થી મિત્રો, આ જે 2 માર્કનો ક્વેશ્ચન છે, નહીં હું 4 થી 5 વખત આ જ ક્વેશ્ચન 4 થી 5 વખત રિપીટ થયેલો છે, તો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બની શકે। પછી છે આકૃતિ દોરી કંટ્રોલ સિસ્ટમની વ્યાખ્યા આપો અને કંટ્રોલ સિસ્ટમના વાપરના ફાયદા। તો ઘણી વખત કોકવાર એવું પૂછાણું વિદ્યાર્થી મિત્રો કે કંટ્રોલ સિસ્ટમના ફાયદા શું છે, અને કોકવાર 2 માર્કમાં એવું પૂછાઈ ગયું કે કંટ્રોલ સિસ્ટમની વ્યાખ્યા શું છે, ઓકે। ચલો, પછી છે યોગ્ય ઉદાહરણ દ્વારા ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, ઓકે, તો આ જે ચેપ્ટરમાં છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કરી જ નાખવાનું અને એવી રીતે ક્લોઝ લૂપ સિસ્ટમ કરી નાખવાનું અને એ બે વચ્ચેની તફાવત કરી નાખવાનો, કારણ કે આ દર વખતે એક્ઝામમાં પૂછાય છે, ઓકે। દર વખતે તમે જોજો છેલ્લા પેપરમાં તમે જોવો તો આ પૂછાયેલા ક્વેશ્ચન છે, ઓકે। તો હંમેશા કોઈ પણ વિદ્યાર્થીને સારામાં સારા પર્સન્ટેજ ક્યારે આવે, સારામાં સારા માર્ક ક્યારે મળી શકે કે જ્યારે એને પાછલા સેમેસ્ટરનું અથવા પાછલા જે પેપરનું એનાલિસિસ કર્યું હોય અને હું તમને કરાવી દઉં છું, ઓકે। તો તમારે એક તો ભારણ ઓછું થઈ જાય, માત્ર ને માત્ર તમારે હવે ખાલી તમે અત્યાર સુધી વાંચી લીધું છે, વેલ એન્ડ ગુડ, પણ હવે કયા ટોપિક ઉપર વધારે ભાર આપો, ઓકે, એટલા સમયમાં છે તો એ કયા ટોપિક પર વધારે ભાર આપો એ હું તમને પૂરેપૂરો લેક્ચર, જો વિદ્યાર્થી મિત્રો તમને 100% હું તમને કહું છું, ગેરંટી આપું છું કે પેપર છે તમારે એટલા ક્વેશ્ચનમાંથી જ આવતું હશે, માત્ર 1 થી 2 ક્વેશ્ચન એવા હશે કે અલગ હશે, બાકી મોસ્ટ ઓફ તમારું પેપર તમારે તોય પણ એટલા ક્વેશ્ચન કરી નાખો તો પણ તમારે એ અથવા એ બી ગ્રેડ તમે લાવી શકો છો। ચલો, પછીનો ક્વેશ્ચન, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ, સરખામણી કરો ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ। જો મેં તમને કીધું જ હતું, ઓકે, એટલે જો હું ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કે સાહેબ ઇંગ્લિશમાં કરાવો, ઓકે, તો અહીં તમે આમાં શું ગુજરાતી કે ઇંગ્લિશમાં શું ફેર પડે છે વિચાર કરો, કાંઈ ફેર નથી પડતો ને વિદ્યાર્થી મિત્રો। એટલે ઘણી વખત એવું હોય છે કે હું ગુજરાતી લખું તો ગુજરાતી મીડિયમને એમ થાય, ગુજરાતીમાં લખું તો ઇંગ્લિશ મીડિયમના ઘણા વિદ્યાર્થીને એવું થાય કે મારે શું કરવું, ઓકે। તો મોસ્ટ હું બોલતો જ જાઉં છું, પણ છતાં એવું લાગે તો તમે પાછું મને કહેજો કે કયા શબ્દનો અર્થ શું થાય। વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સર્વો મિકેનિઝમ, એટલે સર્વો મિકેનિઝમ એટલે શું? સર્વો મિકેનિઝમ ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ, એટલે કે એક્સપ્લેન ધ ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ ઓફ ધ સર્વો મિકેનિઝમ। હવે 4 થી 5 વખત ક્વેશ્ચન પૂછાયેલો છે, કેટલા? 4 થી 5 વખત ક્વેશ્ચન, ધીસ ઇઝ વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, ઓકે વિદ્યાર્થી મિત્રો, ડન, ઓકે। ચાલો, તો કમેન્ટમાં પણ તમે લખતા જજો કે સાહેબ તમારી લીધે આ બહુ હેલ્પફુલ થાય છે, એટલે મને ખ્યાલ આવે કે જે હું કરાવું છું તમને પ્રિપેરેશન એ ખરેખર તમને શું હેલ્પફુલ થાય છે કે નહીં, ઓકે। તો કમેન્ટમાં લખતી જવાનું, ઓકે, મને ઓકે ખ્યાલ આવે। પછી છે સેટેલાઇટનું ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ, જો આ પણ 2 વખત ક્વેશ્ચન પૂછાયેલો છે 4 માર્કમાં। પછી છે રેગ્યુલેટર એટલે શું, 2 માર્કમાં પૂછેલો ક્વેશ્ચન છે। કંટ્રોલ એક્શન એટલે શું, એટલે કંટ્રોલ એક્શનના પ્રકારો કેટલા પ્રકારના છે,
ઓન કંટ્રોલ સમજાવો, ઓન ઓફ કંટ્રોલ સમજાવો. એ પણ કંટ્રોલ એક્શનનો એક પ્રકાર છે, તમને ખ્યાલ છે કંટ્રોલ એક્શનનો એક પ્રકાર છે. એમાંથી ક્વેશ્ચન જીટીયુ વાળાએ પૂછ્યો કે ઓન ઓફ કંટ્રોલ સમજાવો. ઓકે, ચાલો. આ બધા 2 માર્કના ક્વેશ્ચન છે. આ 2 માર્કનો ક્વેશ્ચન છે. ઓકે, આ રેગ્યુલેટરી શું 2 માર્કનો ક્વેશ્ચન છે. ઓકે, ચાલો હવે આપણે ક્વેશ્ચન જોઈએ 3 માર્કનો કે 4 માર્કનો. બ્લોક ડાયાગ્રામની મદદથી એટલે કે બ્લોક આકૃતિની મદદથી પ્રોપોર્શનલ કંટ્રોલ સમજાવો અને તેની લાક્ષણિકતા દોરો. તો 4 માર્કનો ક્વેશ્ચન કે ભાઈ ડ્રો ધ બ્લોક ડાયાગ્રામ ઓફ પ્રોપોર્શનલ કંટ્રોલ એન્ડ એક્સપ્લેન ઇટ. ઓકે, તો આ ક્વેશ્ચન બ્લોક આકૃતિની મદદથી ડેરિવેટિવ, ઓકે આ કેરિવેટિવ નથી, સોરી મિત્રો, ડેરિવેટિવ શું છે ભાઈ, ડેરિવેટિવ કંટ્રોલ દોરી સમજાવો અને એની કેરેક્ટરિસ્ટિક દોરો. તો ડ્રો ધ બ્લોક ડાયાગ્રામ એન્ડ ઇટ ઓલ્સો ડ્રો ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડેરિવેટિવ કંટ્રોલ. ઓકે, ડન. ચાલો આગળ જોઈએ. પછી છે બ્લોક આકૃતિની મદદથી ઇન્ટિગ્રલ કંટ્રોલ સમજાવો. ઇન્ટિગ્રલ કંટ્રોલ એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો, પ્રોપોર્શનલ કંટ્રોલ એક્ઝામ પૂછેલો છે, ઇન્ટિગ્રલ કંટ્રોલ સમજાવેલો પૂછેલો છે અને ડેરિવેટિવ PID. તો વિદ્યાર્થી મિત્રો કોક પેપરમાં P પૂછાણું, કોક વાર I પૂછાણું, કોક વાર D પૂછાણું. તો મને એવું લાગ્યું કે PID આપણે 3 મેં તમને લખાવી દીધા એટલે અને બહુ સહેલા છે, તમને પણ ખ્યાલ હશે. જો પછીનો 7 માર્કનો ક્વેશ્ચન પૂછાણો. 7 માર્કનો ક્વેશ્ચન 3 થી 4 વખત પૂછાયેલો છે કે PID કંટ્રોલના બ્લોક ડાયાગ્રામ અને કેરેક્ટરિસ્ટિક્સ સાથે સમજાવો. તો ભાઈ શું કીધું કે ભાઈ PID કંટ્રોલ છે. ઓકે, તો ડ્રો ધ બ્લોક ડાયાગ્રામ ઓફ PID કંટ્રોલ એન્ડ ઓલ્સો એક્સપ્લેન ઇન ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. તો તમારે સમજાવવાનું છે PID શું છે, આકૃતિ દોરી સમજાવો અને કેરેક્ટરિસ્ટિક દોરો અને થોડુંક લખો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ પ્રોપોર્શનલ છે, કેવી રીતે જોડવામાં આવ્યું છે. તો તમે એમાં પૂરેપૂરા માર્ક મેળવી શકો છો. ચાલો, કંટ્રોલ સિસ્ટમ કમ્પોનન્ટની અગત્યતા કેટલી વખત એક્ઝામમાં પૂછેલો વિદ્યાર્થી મિત્રો કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ કંટ્રોલ સિસ્ટમ કમ્પોનન્ટ. ઓકે, પછી એ જ પાછો ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાણો. શું પૂછ્યું? કંટ્રોલ કમ્પોનન્ટ્સના પ્રકારો. તો ટાઈપ્સ ઓફ કંટ્રોલ કમ્પોનન્ટ્સ એન્ડ એક્સપ્લેન. પછી DC સર્વો મોટરની રચના એટલે કે કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ DC સર્વો મોટર, આ તમારે સમજાવવાનું છે. પછી DC સર્વો મોટરનો ઉપયોગ કરીને DC પોઝિશન કંટ્રોલ સમજાવો એટલે કે બાય યુઝિંગ DC સર્વો મોટર એક્સપ્લેન DC પોઝિશન કંટ્રોલ. ઓકે, સ્ટેપર મોટરની ખાસિયત 2 માર્કમાં પૂછેલો કે વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ, અથવા એમ પૂછાય કે વોટ આર ધ ફીચર્સ ઓફ સ્ટેપર મોટર્સ. ઓકે, ખાસિયતો એટલે ફીચર્સ આપણે લખી શકીએ. પછી વોટ આર ધ યુઝ ઓફ સ્ટેપર મોટર એટલે કે એના ઉપયોગો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટેકો જનરેટર શું છે અને તેની જરૂરિયાત. એન્ડ ઇટ્સ ઓલ્સો ગિવન નીડ્સ એટલે જરૂરિયાત. AC ટેકો જનરેટરની રચના અને કાર્ય સમજાવો. જો 2021માં લેટેસ્ટ ક્વેશ્ચન આ પૂછેલો છે ફ્રેન્ડ્સ, AC ટેકો જનરેટર. ઓકે, તો પૂછેલો ક્વેશ્ચન. સિંક્રોની રચના સમજાવો. તો કન્સ્ટ્રક્શન ઓફ સિંક્રો. પોઝિશન કંટ્રોલ સિસ્ટમમાં સિંક્રોનું ટ્રાન્સમીટર અને રિસીવર તરીકેનું કાર્ય સમજાવો. 7 માર્કનો ક્વેશ્ચન કે ભાઈ ઇન પોઝિશન કંટ્રોલ સિસ્ટમ વોટ આર ધ ફંક્શન ઓફ સિંક્રો ટ્રાન્સમીટર એન્ડ રિસીવર. એટલે કે પોઝિશન કંટ્રોલ સિસ્ટમ છે કે તેમાં ટ્રાન્સમીટર અને રિસીવરનું શું કાર્ય છે એ તમારે સમજાવવાનું છે. પછી એક વખત પૂછેલો ક્વેશ્ચન સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર, એક વખત પૂછેલો છે. તમારે મુજબ કરવું હોય તો કરી શકો, ન કરો તો પણ તમે સ્કીપ કરી શકો છો. ચલો પછી જો પછીનો ક્વેશ્ચન છે ડ્રો એન્ડ એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ AC સર્વો મોટર. ઓકે, જો આગળ મેં તમને જોયું, આગળ તમે કેવું પૂછ્યું AC ટેકો જનરેટર. ઓકે, અને 2021નું જે પેપર 2020નું પેપર હતું એમાં પૂછાણું કે ડ્રો એન્ડ એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક ઓફ AC સર્વો મોટર. આની પહેલા શું પૂછાણું વિદ્યાર્થી મિત્રો? DC સર્વો મોટર. તો આ વખતે AC સર્વો મોટર પૂછાઈ ગયું. ઓકે, તો મને એવું લાગે છે હવે પાછું DC સર્વો મોટર પૂછાય. 2019માં પેપરમાં હતું DC સર્વો મોટર, તો આ વખતે પૂછી શકે 2021 તમારા પેપરમાં કે DC સર્વો મોટરને પાછી કેરેક્ટરિસ્ટિક દોરો અને સમજાવો. ઓકે, ડન વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે જોઈએ એના પછી સ્ટેપર મોટરના એના ફીચર્સ. તો મેં તમને કીધું કે એના DC સર્વો મોટરના ફીચર્સ ક્યાં છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ખ્યાલ આવે છે ને બધાને? ચલો હવે આપણે પહેલું ચેપ્ટરના મોસ્ટ IMP મેં તમને ક્વેશ્ચન તમને કરાવ્યા. ચલો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 2 ના IMP ક્વેશ્ચન ઓફ માઇક્રો પ્રોસેસર. ઓકે, ચલો સૌથી પહેલો ક્વેશ્ચન, અને દર વખતે જીટીયુનો ફેવરિટ ક્વેશ્ચન, આ જીટીયુ વાળાનો ફેવરિટ ક્વેશ્ચન છે. ક્યાં? એક તો માઇક્રો પ્રોસેસરના ફાયદા અને ગેરફાયદા, કે વોટ આર ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. વોટ આર ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ માઇક્રો પ્રોસેસર. પ્રોસેસરનું બંધારણ સમજાવો. બસ એટલે શું અને તેના પ્રકારો સમજાવો. કન્સ્ટ્રક્શન ઓફ માઇક્રો પ્રોસેસર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બસ એન્ડ ઇટ્સ ટાઈપ્સ. એટલે કેટલા બસ એટલે શું, કેટલા પ્રકારની કંટ્રોલ બસ છે, ડેટા બસ છે, તમને ખ્યાલ છે ને? તો આ બધી બસને તમારે નામ આપી તમારે સમજાવવાના છે. 3 માર્કનો ક્વેશ્ચન, 4 માર્કનો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ.
માઇક્રો પ્રોસેસરનું સામાન્ય આર્કિટેક્ચર દોરી સમજાવો. માઇક્રો પ્રોસેસરનું સામાન્ય આર્કિટેક્ચર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને થોડીક વસ્તુ કહેવા જાઉં છું. દર વખતે છોકરાઓ, કારણ કે ઘણી વખત મારી પાસે ક્લાસમાં આવતા હોય તો દર વખતે પૂછાયેલો ક્વેશ્ચન શું ખબર, કે માઇક્રો પ્રોસેસરનું આર્કિટેક્ચર દોરી કીધું હોય, આર્કિટેક્ચર દોરીને કીધું હોય. હવે દોરીને ઘણી વખત મિત્રો શું આવે ખબર, કે એનો લોજિક ડાયાગ્રામ દોરી આવે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કહેવા માંગીશ કે જેટલા લોકો આપણે મારુતિ એકેડેમીમાં જોડાયા છે, તો હું તમને કહેવા માંગીશ કે આર્કિટેક્ચર પૂછવાનું છે સામાન્ય, એટલે જનરલાઇઝડ. શું હવે? જનરલાઇઝડ આર્કિટેક્ચર દોરવાનો છે. પછી એવી જ રીતે તમને પૂછે લોજિક ડાયાગ્રામ, તો લખશે જ. એ લોકો એવું લાગે ને તો ઇંગ્લિશમાં થોડુંક જોઈ લેવાનું. ઓકે, જનરલાઇઝ પૂછ્યું છે એટલે કે સામાન્ય, લોજિક ડાયાગ્રામ પૂછવાનો છે કે એનું કન્સ્ટ્રક્શન એટલે કે બંધારણ પૂછાણે. કારણ કે આ ત્રણ ડાયાગ્રામ છે, થોડીક સામ્યતા છે, બધામાં શું છે, કોમન છે, સિમિલરિટી છે. તો આ થોડુંક તમારે ધ્યાન આપજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેથી તમારા માર્ક એક પણ કપાય નહીં. ચાલો, ઓકે, આ થોડુંક ધ્યાન આપજો. પછી એક વખત પૂછવાનું છે, એક વખત 2016 કે 17ના પેપરમાં પૂછવાનું છે કે 8085 માઇક્રો પ્રોસેસરનું પિન ડાયાગ્રામ દોરી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે મને કહો કે આપણી મારુતિ એકેડમી ચેનલમાં આપણે આ બધા ક્વેશ્ચન કરાવેલા છે કે નહીં? કરાવે છે કે નહીં? બધા ક્વેશ્ચન કરાવ્યા છે વિદ્યાર્થી મિત્રો. પછી છે ઇન્સ્ટ્રક્શન એટલે શું, અને ઉદાહરણ આપી સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો, કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્સ્ટ્રક્શન એન્ડ એક્સપ્લેન. તો એમાં ઇન્સ્ટ્રક્શન શું અને ઉદાહરણ આપી સમજાવે. કોઈ પણ ઉદાહરણ આપી મેં સમજાવ્યું છે ને આપણા યુટ્યુબ ચેનલમાં, તો એમાં તમે જોઈ શકો છો. વર્ગીકરણ આપણને મેં કરાવ્યું છે કે 8085નું ઇન્સ્ટ્રક્શન છે એનું ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન. પછી ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ, ઉદાહરણ આપી સમજો કે એના ફોર્મેટ છે અલગ અલગ પ્રકારના. તો એક્ઝામમાં પૂછેલો 3 માર્કમાં. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આ તો આપણે અલગથી ટોપિક મેં તમને કરાવ્યો હતો કે ટી સ્ટેટ એટલે શું, મશીન સાયકલ એટલે શું, અને ઇન્સ્ટ્રક્શન સાયકલ શું. તો આ 4 માર્કમાં 3 થી 4 વખત આ જીટીયુમાં પૂછેલો કે ટી સ્ટેટ, મશીન સાયકલ અને ઇન્સ્ટ્રક્શન સાયકલ શું છે સમજાવો આકૃતિ દોરીને. તો તમે આકૃતિ દોરીને સમજાવવું પડે, એમાં આપણે દોરાવેલું સમજાવ્યું છે. પછી એડ્રેસિંગ મોડ, જો આ પૂછાય તો આ પૂછાય, બરાબર, પૂછવો જ જોઈએ આ ક્વેશ્ચન કે ભાઈ ઇન્સ્ટ્રક્શનના એડ્રેસિંગ મોડ્સ લખો અને સમજાવો. 2021ના પેપરમાં પણ પૂછાયેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે આ બધા ક્વેશ્ચન શું પૂછાયેલા છે અને દર વખતે રિપીટ થતા? તો હા વિદ્યાર્થી મિત્રો, કારણ કે હું તમે જો કે 2021ના પેપરમાં પૂછાયેલા ક્વેશ્ચન છે, તો હું એકની ક્વેશ્ચન બે વખત રિપીટ ન કરું. ઓકે, કારણ કે તો ઘણું પૂછાય. એટલે શું કરું કે ભાઈ આ મને ખ્યાલ હોય કે ડાયરેક્ટ હું તમને કહેતો જાઉં છું કે આ 2021માં પૂછેલો, 2020માં, એટલે તમને ખ્યાલ આવે. જો પછી બીજા ચેપ્ટરમાંથી ફૂલ ફોર્મ બહુ પૂછે છે. કેવા ફૂલ ફોર્મ, કે ALU, બરાબર, પછી ACC, પછી જો આગળ પણ હું તમને કરાવીશ. તો ઓકે, આ થોડુંક ધ્યાન આપજો. આ 2020ના પેપર, 20 કે 21ના પેપર પૂછાઈ ગયું છે. પછી વોટ આર ધ ફંક્શન ઓફ રજિસ્ટર ઇન માઇક્રો પ્રોસેસર, કે ભાઈ જે માઇક્રો પ્રોસેસરની અંદર રજિસ્ટર છે, ઓકે, એના કાર્ય શું છે, તો એ તમારે સમજાવવાનું છે. 2 માર્કમાં છે. એક્સપ્લેન ઇન ડિટેલ રજિસ્ટર ઓફ 8085 માઇક્રો પ્રોસેસર. જો પછી 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો. સૌથી પહેલાં શું કીધું, એના ફંક્શન કીધા, કાર્ય કીધા. અને પછીના ક્વેશ્ચનમાં એવું પૂછાણું હતું એક્ઝામમાં, 2021નું પેપર હતું, એમાં એવું પૂછાણું કે 8085માં એના રજિસ્ટર છે BCDHL પેર છે ને, BC પેર, DE પેર, HL પેર, તો એ બધા રજિસ્ટર વિશે માહિતી આપવાની કીધી. ઓકે, અને પછી ઇન્સ્ટ્રક્શન કહી કરી. આ 3 ઇન્સ્ટ્રક્શન પૂછાણી છે. ઓકે વિદ્યાર્થીઓ, આ 3 ઇન્સ્ટ્રક્શન પૂછાણી છે. બીજી પણ પૂછાયેલી છે, પણ મારા મત મુજબ, હું તો જો તમે મને માનતા હોય તો હું તમને એવું કહીશ વિદ્યાર્થી મિત્રો કે તમારે જો આવા ટાઈપના ઇન્સ્ટ્રક્શન, જેટલી ઇન્સ્ટ્રક્શન છે કે મૂવ R, સબ R, તો એને સ્કીપ કરી દો. કારણ કે એ બધી ઇન્સ્ટ્રક્શન કેટલી છે ખબર, 56 થી 58 પ્રકારની, 60 પ્રકારની ઇન્સ્ટ્રક્શન છે. આ બધી ઇન્સ્ટ્રક્શન તમે વાંચશો તો એક તો યાદ નહીં રહે. ઓકે, એટલો સમય છે. તો એના કરતાં જે આઈએમપી ક્વેશ્ચન છે, હું તમને કહું છું આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, આ ટોપિકમાં કરવા જેવા છે, તો એ ટોપિક વધારે આપો, ઓછી મને તમે વધારે માર્ક મેળવી શકશો 100%. ગયા વખતના પેપરમાં તમે જોજો કે આપણે જે કરાવ્યું હતું એમાંથી ઘણું બધું પૂછાયેલું હતું અને સારામાં સારા લોકો ગ્રેડ પણ લાવ્યા હતા વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે આપણે ચેપ્ટર નંબર 3ની વાત કરું. ફૂલ ફોર્મ ઓફ DPTR એન્ડ PSW, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. ઓકે, ડેટા પોઇન્ટર રજિસ્ટર. તો આ ફૂલ ફોર્મ પૂછાણા છે, બોલી પણ ગયો હું. Explain TCON register of 8051 માઇક્રો કંટ્રોલર. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન 2021ના પેપરમાં પૂછાયેલો 4 માર્કમાં. માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલ વચ્ચેની સરખામણી કરો કે ભાઈ કમ્પેર. હવે જો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રોને શું થાય ખબર કે ડિફરન્સ એટલે શું અને કમ્પેરિઝન એટલે શું. ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે, ઘણા વિદ્યાર્થી મિત્રો નહીં ખ્યાલ હોય. તો એ કહી દઉં, કમ્પેરિઝન એટલે શું, કે બેનું કમ્પેર કરવાની છે.
ઓકે, એન્ડ ડિફરન્સ શું કે બેમાં શું તફાવત છે. આ માઇનોર છે, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો, ઇવન મારા ક્લાસમાં પણ જેટલા સ્ટુડન્ટ આવે એમાંથી 2-3 સ્ટુડન્ટે પણ આ ભૂલ કરી હતી. ઓલી વખતે પૂછાણું હતું કે 2020ના પેપરમાં કે કમ્પેર માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર, કમ્પેર પૂછાણું હતું, અને ભાઈ હું લખીને આવ્યા ખબર, માઇક્રો કંટ્રોલર, એટલે કે ડિફરન્સ લખીને આવ્યા. પછી મને કે ખબર સાહેબ પૂરા માર્ક જોરદાર, આપણે તમે કર્યું બધું પૂછાણું. પછી મેં કીધું હળવેકથી, શું કીધું ખબર કે આમાં શું લખ્યું હતું, એ કે સાહેબ એમાં હું ડિફરન્સ લખી નાખ્યો, પૂરું થઈ ગયું. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તમારે. ઓકે, ચાલો, ડ્રો એન્ડ એક્સપ્લેન ઇન્ટરનલ બ્લોક ડાયાગ્રામ ઓફ 8051 માઇક્રો કંટ્રોલર. ઓકે, તો ખબર જ પડી કે જે ઇન્ટરનલ બ્લોક ડાયાગ્રામ પૂછવાનું છે, ઇન્ટરનલ બ્લોક ડાયાગ્રામ કોનો, માઇક્રો કંટ્રોલરનો. ગીવ ધ એપ્લિકેશન ઓફ 8-bit એન્ડ 32-bit માઇક્રો કંટ્રોલર. ફૂલ ફોર્મ ઓફ PROM એન્ડ DMA, તો આ ફૂલ ફોર્મ પૂછાણા છે, 2 માર્કમાં પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. પછી એક્સપ્લેન ધ ઇન્ટરનલ RAM મેમરી ઓર્ગેનાઇઝેશન ઓફ 8051 માઇક્રો કંટ્રોલર. તો આ જે છે, આ જે ક્વેશ્ચન છે એ ખરેખર ચેપ્ટર નંબર 4 નો છે. કયો છે ભાઈ? આ જે ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 4 નો છે. ઓકે, ચાલો, ડિફરન્સ બિટવીન પ્રોગ્રામ કાઉન્ટર અને ડેટા પોઇન્ટર રજિસ્ટર ફોર 8051 માઇક્રો કંટ્રોલર. જો આગળ શું પૂછાણા, એના શું પૂછાણા, ફૂલ ફોર્મ પૂછાણા, તો આ પાછું શું પૂછાણું, ડિફરન્સ પૂછ નાખ્યું. તો વિદ્યાર્થીઓ આ જે GTU વાળા છે ને, GTU વાળા આવું જ પૂછે. કોકવાર તફાવત પૂછ નાખે, કોકવાર ફૂલ ફોર્મ પૂછ નાખે, કોકવાર એમ પૂછે કે આ એક્સપ્લેન કરો આ વિશે, કોકવાર એમ પૂછ નાખે કે ભાઈ આના ફાયદા શું ગેરફાયદા. એટલે આ રમત કરે આપણી યારે, પણ આપણે રમત કરવાની નથી. આપણે મને એમ કહું આ પોઈન્ટ કરવાના, એટલે બધું 360 ડિગ્રી કરી નાખવાનું, બધું કરી નાખવાનું, આપણું કામ પતી જાય. ડ્રો ધ આર્કિટેક્ચર ડાયાગ્રામ ફોર ઓફ 8051 માઇક્રો કંટ્રોલર. જો આ જે આર્કિટેક્ચર ડાયાગ્રામ છે વિદ્યાર્થી મિત્રો, 2 વખત પૂછાણો છે. હવે ઘણાનો ડાઉટ થાય કે સાહેબ 8051 નો કરું કે 8085 નો કરું. તો મારું એવું છે કે તમે તમારી પાસે જો સમય હોય તો 8085 નો કરો અને 8051 2 નો કરો. પણ તમારી પાસે સમય નથી અને તમે હજી શરૂઆત કરી છે, તો 8085 નો વધુ એ પૂછાણો છે. 7 થી 8 વખત પેપરમાં એ પૂછેલો છે. 8051 બહુ ઓછો પૂછાણો છે. તો તમારી ઈચ્છા જેમ તમારે કરવું હોય. ઓકે, ચાલો, પછી પૂછાણો છે ચેપ્ટર નંબર 2 ના 2 ક્વેશ્ચન રહી ગયા હતા, ઈ લખી નાખ્યા છે. આ ચેપ્ટર નંબર 2 માં 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાણા હતા. હાઉ મેની એડ્રેસ લાઇન્સ આર રિક્વાયર્ડ બાય 1024 બાઇટ મેમરી. જો આ ક્વેશ્ચન, આવા ક્વેશ્ચન પૂછાય ને ત્યારે અડધા છોકરા હોઈ જાય. બરાબર, આવું છોકરા હોઈ જાય. આ 1024 શું, એક વખત શું પૂછાણું ખબર, 1 KB ક્વેશ્ચન આવો પૂછાણો, 1 KB. શું પૂછાણું કે હાઉ મેની એડ્રેસ લાઇન આર રિક્વાયર્ડ બાય 1 KB મેમરી. કેટલી એડ્રેસ લાઇન 1 કિલોબાઇટમાં જરૂરી છે. એક વખત એવું પૂછાણું કે 102. મિત્રો આ બેનો મિનિંગ શું થાય, એક જ થાય. તમને ખબર છે કે 1024 બાઇટ એટલે 1 KB. હવે આ વખતેના પેપરમાં તમને એવું પૂછે કે 2 KB એટલે કે 2024 પૂછે તો શું આવે, તમારે મને કમેન્ટ બોક્સમાં આન્સર કહેવાનો છે. ઓકે વિદ્યાર્થી, હું તમારા કમેન્ટની રાહ જોઈશ. કમેન્ટ તમારા આન્સર કહેજો. ચલો, જો પાછી ઇન્સ્ટ્રક્શન આવી LDX અને રોટેટ એક્યુમ્યુલેટર રાઈટ. ઓકે, તો RAR આવે. પછી ઓકે, એક્સપ્લેન, ડ્રો એન્ડ એક્સપ્લેન ઇન્ટરનલ સર્કિટ ઓફ પોર્ટ 0. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે પોર્ટ 0, 1, 2 અને 3. હવે પોર્ટ છે ને 8051 ના પોર્ટ એ બહુ અગત્યના છે. કોઈક વાર 7 માર્કમાં પૂછાય, કોઈક વાર 3 માર્કમાં, કોઈકમાં 4 માર્કમાં. એનો સૌથી વધારે પોર્ટ 0 બહુ અગત્યનો છે. એમાં પછી પોર્ટ 1માં પણ અલગ પોઈન્ટ આવે છે, DMA આવે છે. ઓકે, તો એ થોડાક પોઈન્ટ તમે કરીને જજો, હમણાં ક્વેશ્ચન આવે જ છે. પછી છે ડેટા પોઇન્ટર રજિસ્ટર અને એના ફંક્શન. ઓકે, ડેટા પોઇન્ટર રજિસ્ટર છે તો એના ફંક્શન તમને પૂછાણા છે. પછી 8051 માં પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ અને ફ્લેગ રજિસ્ટરના ફોર્મેટ. ઓકે, આ શું છે ફોર્મેટ. ઓકે, ફોર્મેટ એક્સપ્લેન કરો. ઓકે, 8051 માં જે PSW છે અને ફ્લેગ રજિસ્ટર છે તેનું ફોર્મેટ એક્સપ્લેન દોરીને તમારે શું કરવાનું છે, ફોર્મેટ એક્સપ્લેન કરવાનું છે. અમે શોર્ટમાં લખી નાખ્યું છે. પછી શોર્ટ નોટ ઓન 8051 નોટ્સ, શોર્ટ નોટ ઓન 8051 પોર્ટ્સ. તો આ વિદ્યાર્થી મિત્રો 4 થી 5 વખત એક્ઝામમાં પૂછાયેલો 7 માર્કમાં. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન કરીને જવો જ જોઈએ તમારે. પછી છે વોટ આર ધ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર ઇન 8051 માઇક્રો કંટ્રોલર એન્ડ એક્સપ્લેન ધેર યુટિલિટી. જો આ 2021 નો પેપર છે કે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર SFR. શું કહેવાય ને, SFR. તો SFR એટલે શું, SFR કેટલા પ્રકારના છે અને એની ઉપયોગિતા જણાવો. યુટિલિટી એટલે ઉપયોગિતા.
રાઇટ ઓનલી ફોર્મેટ ઓફ પીએસડબલ્યુ. જો આગળ પૂછાઈ ગયું પીએસડબલ્યુ ફૂલ ફોર્મ, એના ફંક્શન, એના ઉપયોગિતા, પાછું શું પૂછવાનું? ફોર્મેટ પૂછવાનું. તો એનો મતલબ હું ખબર વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ તમારે પીએસડબલ્યુ અને ડીપીટી અને ઘોળીને પી જવાનું. ખબર પડી? કે આવા ટાઈપ ઓફ ક્વેશ્ચન પૂછાય છે. એનો મતલબ એવો થયો ને. ઓકે, સ્ટેટ ધ મેઇન ફીચર્સ ઓફ 8051. જો આ તમે જ્યારે ચોપડી ખોલો ને એમાં પહેલા જ પન્નામાં એના ફીચર આપ્યા છે, એટલે કે એની લાક્ષણિકતા આપી છે. તો એ એક્ઝામમાં પૂછેલા છે એક વખત. આ તો મેં આગળ કરાવી લીધો. ટી મોડ રજિસ્ટર, આગળ શું પૂછવાનું? ટીકોન. અહીંયા શું પૂછવાનું? ટી મોડ રજિસ્ટર ઓફ 8051 માઇક્રો કંટ્રોલર. ઓકે, ચલો. તો અહીંયા આપણે 3 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી લીધા. ઓકે, ચલો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ. ચલો હવે આપણે ચેપ્ટર નંબર 4. વિદ્યાર્થી મિત્રો, આખો તમે પૂરો ઠેઠ લેક્ચર જોઈ નાખશો ને, એટલે તમે પછી મને કહેજો કે આમાંથી તમારે 12 લગભગ પેપર નહીં નીકળે. ઓકે, પણ એટલા ક્વેશ્ચન તમારી પાસે હજી સમય છે, એટલા ક્વેશ્ચન તમે કરી નાખો. ડાયરેક્ટ ક્વેશ્ચન જ કરો છો, બીજું કંઈ કરવાની જરૂર નથી. ચોથું ચેપ્ટર, એક્સપ્લેન ડેટા ટ્રાન્સફર ટેકનિક્સ ઇન માઇક્રો પ્રોસેસર બેઝડ સિસ્ટમ. ઓકે, કે ડેટા ટ્રાન્સફર ટેકનિક છે તો એ માઇક્રો પ્રોસેસર બેઝ તમારી સિસ્ટમ સમજાવવાની છે. એક્સપ્લેન ધ કંટ્રોલ વર્ડ ઓફ 8255A. ઓકે, આ દર વખતે પેપરમાં હોય જ છે. 8255A કંટ્રોલ વર્ડ, એટલે કે 8255 IC આખી ગોખી નાખવાની તમારે. ઓકે, પછી ડ્રો એન્ડ એક્સપ્લેન માઇક્રો પ્રોસેસર બેઝડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ. ઓકે, ડ્રો એન્ડ એક્સપ્લેન માઇક્રો પ્રોસેસર બેઝડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ. તો આ પણ એક્ઝામમાં પૂછેલો ક્વેશ્ચન છે. ખાલી તમારે ડ્રો કરવાનો છે બ્લોક ડાયાગ્રામ અને એને સમજાવવાનો છે. પછી ડ્રો એન્ડ એક્સપ્લેન 3 to 8 ડીકોડર. જો કેટલી વખત પૂછાણો ક્વેશ્ચન આ, બરાબર, 7 થી 8 વખત પૂછાયેલો કે 3 to 8 ડીકોડર સમજાવો. બસ બીજું કંઈ 3 ઇનપુટ આપો, 8 ઇનપુટ આવે, આઉટપુટ આવે, એને ડીકોડર કહેવાય. ઓકે, તમને ખબર છે. તો 3 to 8 ડીકોડર. રાઇટ અ શોર્ટ નોટ ઓન. ઓકે, યસ, રાઇટ અ શોર્ટ નોટ ઓન માઇક્રો પ્રોસેસર બેઝડ ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ. તો માઇક્રો પ્રોસેસરનો યુઝ કરીને તમારે ટેમ્પરેચર કંટ્રોલ કરવાનું છે, તો એની શોર્ટ નોટ કરવાની છે. હવે આ જ ક્વેશ્ચન હમણાં પાછળ કેવો પૂછવાનો ખબર? જોજો, હમણાં હું તમને કહું. પછી સ્ટેટ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરી. કેટલા પ્રકારની મેમરી છે તમને ખ્યાલ છે? રેમ, રોમ, EPROM, E2PROM. તો આ બધીને તમારે, જો આ જ ક્વેશ્ચન 2 માર્કમાં પણ પૂછાય તો તમારે ખાલી નામ આપવાના, નામ આપીને સમજી દેવાનું. હવે આ જ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાય તો બધી રેમ, રોમ, EPROM, PROM બધાની વિશે તમારે માહિતી આપવાની. ઓકે, કોણ વોલેટાઇલ મેમરી છે, કોણ નોન વોલેટાઇલ મેમરી છે, કોઈ અસ્થાયી છે, કોણ સ્થાયી છે, આ બધી વિશે તમારે માહિતી આપવાની. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડ્રો એન્ડ એક્સપ્લેન 8051 ઇન્ટરફેસિંગ વિથ એક્સટર્નલ મેમરી. ઓલો આવો ચાર્ટ આવે છે ને, તમને જો આવો કાંક ચાર્ટ આવે છે. ઓકે, એટલે કે આવું કાંક દોરવાનો આવે છે. એમાં તમારે આવી રીતે ઊભા નિસરણીવાળા આવે છે, તમને ખ્યાલ હોય તો નિસરણી હોય, બરાબર. પછી તમારી બુકમાં ડોટ છે, પછી પાછું નિસરણી છે. ઓકે, તો અહીંયા તમારે એડ્રેસ લાઇન હોય લખવાની, અહીંયા તમારે એડ્રેસ લાઇન હોય છે. તો એ જે તમારે શું છે, એ છે ઇન્ટરફેસિંગનો ડાયાગ્રામ. ઓકે, એ તમારે ડ્રો કરીને સમજાવવાનો છે. ડન? ઓકે, ચાલો. ઓકે, હવે આપણે જોઈએ એક્સપ્લેન ટ્રાફિક લાઇટ કંટ્રોલ યુઝિંગ માઇક્રો કંટ્રોલ. માત્ર એક વખત પૂછાયેલો છે. ઓકે, ન કરો તો પણ ચાલે. ડ્રો બ્લોક ડાયાગ્રામ ઓફ ફર્નેસ ટેમ્પરેચર કંટ્રોલર યુઝિંગ માઇક્રો પ્રોસેસર. જો હમણાં આગળ શું આવ્યું? શોર્ટ નોટ પૂછાણી. હવે અહીંયા શું પૂછાણું? એની બ્લોક ડાયાગ્રામ. હવે શોર્ટ નોટ પૂછાય તો તમે બ્લોક ડાયાગ્રામ લખવાના છો કે નહીં, સમજાવવું પડે કે નહીં? તો બસ પછી એક જ ક્વેશ્ચન કરો, પણ અલગ અલગ રીતે પૂછાયેલો ક્વેશ્ચન હોય. સ્ટેટ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરી. તો આગળ શું પૂછાણું? એ જ પૂછાણું કે ડિફરન્ટ ટાઈપ્સની મેમરી એક્સપ્લેન કરો. એ 2 માર્કમાં પૂછાણું હતું. અહીં શું કીધું કે ડિફરન્ટ ટાઈપ્સ તમે નામ આપી સમજાવો. પછી એક્સપ્લેન ધ 3 પોર્ટ્સ ઓફ 8051 ઇન્ટરનલ રેમ. તો રેમના 3 પોર્ટ છે, પોર્ટ 0, 1, 2. ઓકે, તો એ તમારે સમજાવવાના છે. વોટ ઇઝ ધ DMA એન્ડ ગીવ ધ યુઝ ઓફ DMA કંટ્રોલ. જો આ પૂછવાનું મેં તમને કીધું, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો આ પણ તમે ક્વેશ્ચન કરી જવો જોઈએ મારા ખ્યાલથી. પછી છે આ તો આપણે આગળ કરી નાખી ડેટા ટ્રાન્સફર ટેકનિક કઈ છે. સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોયો. ઓકે, ચાલો ચેપ્ટર 4 કમ્પ્લીટ. હવે આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ ચેપ્ટર આપણે કરીએ કે જેમાંથી હું તમને કહું ને તો 10 કે 12 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. ઓકે, વધુ પૂછે તો કંઈ નક્કી નહીં. ઓકે, મિનિમમ તો એટલું જ પૂછાય જ છે. ઓકે, તો જુઓ, અને આમાં કેટલા ક્વેશ્ચન ખબર? આ ચેપ્ટર એવું છે, હું તો મારા ક્લાસીસમાં જેટલા વિદ્યાર્થી સ્ટુડન્ટ આવે છે એને જ કહું કે સૌથી પહેલા 5મા ચેપ્ટરથી શરૂ કરવાનું વાંચવાનું. કેમ? કારણ કે આ ચેપ્ટરના ક્વેશ્ચન ઓછા છે અને પૂરેપૂરા માર્ક આ ચેપ્ટર પાવશે બીજા ચેપ્ટર કરતાં. જો સૌથી પહેલો ક્વેશ્ચન શું ખબર? એક્સપ્લેન ડેટા એક્વિઝિશન સિસ્ટમ વિથ સુટેબલ ડાયાગ્રામ. ઓકે, એક ક્વેશ્ચન. પછી PLC. હવે PLCના કોકવાર એડવાન્ટેજ પૂછાણા, કોકવાર ડિસએડવાન્ટેજ પૂછાણા, કોકવાર PLCનો ડાયાગ્રામ પૂછાણો, કોકવાર PLCનો આર્કિટેક્ટ ડાયાગ્રામ પૂછાણો. તો દર વખતે ઇન શોર્ટ એનો મતલબ કે PLC પૂછાય.
તો કેટલા પાર્ટ પીએલસીના કેટલા ક્વેશ્ચન પૂછાય તમે જુઓ. એક તો એડવાન્ટેજ, પછી જુઓ ડિફરન્સ બિટવીન રિલે પેનલ એન્ડ પીએલસી, ડ્રો ધ બ્લોક ડાયાગ્રામ ઓફ પીએલસી. જો પીએલસી જ આવે, ઓકે, નકરું પીએલસી. જો પછી એક નવો ક્વેશ્ચન સ્કાડા, એટલે એક ડેટા એક્વિઝિશન સિસ્ટમ આવી ગયું કે નહીં સ્કાડાનું. પછી ડ્રો ધ ડાયાગ્રામ ઓફ સ્કાડા. જો એનો મતલબ એક તો સ્કાડા પોઈન્ટ અગત્યનો, ઓકે, એનો મતલબ સ્કાડાના જેટલા પોઈન્ટ આવે એ કરી નાખવાના. અને પછી કયું આવ્યું એક પીએલસી આવ્યું. ચલો આગળ જોઈએ. હવે પૂછાણું ઈવી વચ્ચેનું ફૂલ ફોર્મ. જો પીએલસી તમને તો ખ્યાલ જ હોય પીએલસીના ફૂલ ફોર્મ કોને આવડે છે ચલો મને લખીને કમેન્ટ બોક્સમાં કહેજો, ઓકે, તો મને ખ્યાલ આવે પીએલસીનું ફૂલ ફોર્મ અને સ્કાડાનું ફૂલ ફોર્મ મને બધા કમેન્ટમાં કહેશે. પછી સ્કાડાનું ફંક્શન, રાઇટ અ શોર્ટ નોટ સ્કાડા, ડ્રો ધ આર્કિટેક્ચર ઓફ પીએલસી, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ પીએલસી. જો કેટલું પૂછાણું, ખાલી 2 ટોપિક કરી નાખો આખા કમ્પ્લીટ, બરોબર, જડબે સલાહ, ઓકે. પછી ડ્રો ધ બ્લોક ડાયાગ્રામ ઓફ સ્કાડા, પાછું પૂછાણું વોટ ઇઝ ધ ડેટા એક્વિઝિશન સિસ્ટમ એન્ડ એક્સપ્લેન ઇટ વિથ ડાયાગ્રામ. આગળ પણ એવો જ ક્વેશ્ચન હતો. જો આ ક્વેશ્ચન પૂછાણા છે દર વખતે પેપરમાં અને દર વખતે રિપીટ જ થાય છે, તો આપણે પહેલાં સૌથી પહેલાં આ કરાય. રિપીટ થતા તો એ ખરું કામ ન કરાય, પહેલાં એ જ કરવાના હોય. એક્સપ્લેન સોર્સિંગ એન્ડ સિંકિંગ વિથ રેફરન્સ ઓફ પીએલસી, એનો મતલબ પીએલસી પૂછાણું. પાછું બ્લોક ડાયાગ્રામ પૂછાણો. પણ અહીંયા શું પૂછાણું ખબર, જીટીઓ કે હવે આ દર વખતે આ છોકરા કરી નાખે છે, એને હેરાન કેમ કરવા છોકરાને, તો હું છોકરાને હેરાન કરવા માટે પૂછાણું ખબર 2021ના પેપરનો પૂછાણું સાંભળો. લેબલ ઇચ કમ્પોનન્ટ્સ. લ્યો લેબલ એટલે તમને કે આ તો આ કોઈ ભણ્યો નથી, હું ચોપડીમાં કે લેવું તો કીધું નથી. લેબલ એટલે કાંઈ નહીં વાલા, કે એમાં સ્કાડાનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો અને બધાને તમે શું લખવાના નામ આપવાના કે ભાઈ અહીંયા ઇનપુટ છે, અહીંયા આ વસ્તુ છે, અહીંયા આ વસ્તુ, એનો તમારે શું નામ આપવાના છે કમ્પોનન્ટના, ઓકે. લેબલ એટલે એ થાય. પછી હું પૂછાણું ખબર, દર વખતે હું પૂછાણા હતા પીએલસીના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ડાયાગ્રામ, તો આ વખતે હું પૂછાણું ખબર કે વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય પીએલસી. તમે પીએલસીની મદદથી તમે શું સમજ્યા, આવું પૂછાણો. બોલો મેં તમને કે આમાં શું લખું, એવું કાંઈ નથી લખવાનું, તમારે એટલું લખવાનું છે કે પીએલસી એટલે હું, 2 માર્ક મળી જાય, ઓકે. તો આ 2 માર્કનો ક્વેશ્ચન છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ઓકે ડન. તો વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્ડ્સ, તમને જો ખરેખર આ ઇન્ફોર્મેશન યુઝફુલ લાગતી હોય કે તમે આપણે આની પહેલાં પણ એક લેક્ચર સિરીઝ મૂકેલા હતા આઈએમપી ક્વેશ્ચનના, અને વિદ્યાર્થી મિત્રો હજી કહું છું કે પાવર ઇલેક્ટ્રોનિક્સના લેક્ચર છે ઓલરેડી આપણે અપલોડ આખો મોસ્ટ આખો સબ્જેક્ટ મૂકેલો છે. સાથે સાથે વાયરિંગ છે, તો વાયરિંગના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 1 થી 5 ચેપ્ટરના ઓલરેડી મૂકી દીધા છે, ઓકે. આ બધી વસ્તુ અને આની પીડીએફ તમે આખો લેક્ચર જોઈ નાખો, તમારે કંઈ લખવા બખવાની જરૂર નથી, ઓકે. આખું લેક્ચર જોઈ ગયો ને ફ્રેન્ડ્સ, ઓકે. તો આની પીડીએફ છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. આજે રાત સુધીમાં તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, ઓકે. એટલે તમે ચિંતા નહીં કરતા, પણ લેક્ચર પૂરેપૂરો જોજો, જેથી શું થાય ખબર કે મારે અહીંયા મેં વચ્ચે જે લોકો ડાયરેક્ટ શું કરે પીડીએફ જોઈ નાખે, હું ડાયરેક્ટ પીડીએફ કરી ખ્યાલ આવી જાય, પીડીએફ ખબર જ છે, પણ જ્યારે હું લેક્ચરમાં હું તમને બોલતો હતો કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, તો એ ઓલામાં તો કીધું હોય ને, તો આ તમે લેક્ચર પૂરેપૂરો જુઓ તો એનો આ એક એડવાન્ટેજ છે, ઓકે ડન. અને મિત્રો વિદ્યાર્થી મિત્રો કે જો આપણી ટેલિગ્રામ ચેનલ છે મારુતિ એકેડમી, એમાં તમને બધી વસ્તુ તમને મળી, તો એમાં તમે જોઈન થઈ જજો. અને તમારા ફ્રેન્ડ્સ હજી લોકો જોઈન ન થયા હોય કે એમાં આપણી મારુતિ એકેડમી ચેનલ છે યુટ્યુબમાં, તો એમાં પણ એ લોકોને કહી દેજો જોઈન થવાનું. અને તમારા સિક્સમ છે, તો સિક્સમ આપણું, તો સિક્સમ પણ આપણા આ જ ચેનલમાં હું સ્ટાર્ટ કરવાનો છું, તો પણ જોડાયેલા રહેજો. મેક્સિમમ લોકો લાઈવ શરૂ કરું ત્યારે લાઈવ આવજો, અને વિડીયોને લાઈક ગમ્યું હોય તો વધુ મેક્સિમમ લોકોને શેર કરજો. લાગે ઇન્ફોર્મેશન ગમતી હોય તો લાઇકનું બટન દબાવજો, તમારી ઈચ્છા, ઓકે. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક, વિશ યુ ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ, અને મસ્ત પેપર જશે, ચિંતા નહીં કરતા, ઓકે. ચાલો બાય, ટેક કેર.